ઇન્ટરવ્યુ એટલે મુલાકાત વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, વિથ એટલે સાથે, અને આ જેનું ઇન્ટરવ્યુ લેવામાં આવી રહ્યું છે એ વ્યક્તિનું નામ છે અરુણ કૃષ્ણમૂર્તિ. તો આજે આપણે આ પાઠની જે માહિતી લઈશું અને પાઠના વિવિધ પાસાઓને આપણે સમજશું કે આજે અરુણ કૃષ્ણમૂર્તિ રહ્યો એને શું કામગીરી કરી હતી. પત્રકારે, ટીવીના પત્રકાર હોય, વર્તમાનપત્રના પત્રકાર હોય, એ જુદા જુદે પ્રખ્યાત વ્યક્તિ હોય, મહાનુભાવ હોય, એનું ઇન્ટરવ્યૂ લેતા હોય છે, એની મુલાકાત લેતા હોય છે, અને એમની જે કામગીરી, એમને પ્રશંસનીય જે કામ કર્યું હોય, વખાણવા લાયક કામ કર્યું હોય, કોઈ બહાદુરી દેખાડી હોય, કોઈ પર્યાવરણને લગતું કામ કર્યું હોય, કોઈ ખેલાડી હોય, કોઈ આગળ પડતો સમાજ સેવક હોય, એવા લોકોના ઇન્ટરવ્યૂ લેવામાં આવતા હોય છે. તો આ જે અરુણ કૃષ્ણમૂર્તિ એટલે આપણે ગુજરાતીમાં મૂર્તિ બોલીએ, એ દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં ત્યાં મૂર્તિ તનો થ ઉચ્ચાર થતો હોય. આપણે એમ કંઈક શક્તિ, તો ત્યાં ઉચ્ચારણ થતું હોય શક્તિ. એટલે એમની માતૃભાષામાં તનો કદાચ વર્ણ ના હોય, અક્ષર ના હોય, એવી શક્યતા રહેલી છે. તો આ પાઠમાં શું માહિતી રહેલી છે, આ પાઠમાં શું લેખક કહેવા માગે છે, તો પાઠનો હાર્દય છે, પાઠનો સાર એ છે કે અરુણ કૃષ્ણમૂર્તિ જે શું કાર્યવાહી કરે છે, શું કામગીરી કરે છે, તેના કારણે પત્રકારે ઇન્ટરવ્યૂ લીધું. તો અરુણ કૃષ્ણમૂર્તિ એક પર્યાવરણીય કામગીરી કરે. ગઈકાલે એમ કે સૃષ્ટિ પૂજન બરાબર નો કાર્યક્રમ હતો. કોઈ વૃક્ષ પૂજે, કોઈ ધરતી માતાને પૂજે, કોઈ પવિત્ર પ્રાણીને પૂજે. તો પર્યાવરણનું જતન કરવું કેમ જરૂરી છે, અને આ વ્યક્તિના મનમાં આ પ્રકારની સ્ફૂર્ણા કેમ થઈ, એને આ કામ કરવાનું મન કેમ થયું. કારણ કે આપણે જોઈએ છીએ કે પર્યાવરણની અસર જે આ પૃથ્વીના વાતાવરણ ઉપર, ધરતી ઉપર વિવિધ એની આડઅસરો પેદા હવે આ જગતમાં થઈ રહી છે. ગ્લોબલ એટલે કે વૈશ્વિક, અને વોર્મિંગ એટલે એમ કે તાપમાન, એમાં વધારો થઈ રહ્યો છે. કે એના કારણે શું થાય, તો કે પર્યાવરણ જો મનુષ્ય નહીં બચાવે તો મનુષ્યનું અસ્તિત્વ જ ખતરામાં આવી જાય છે. બધા જીવજંતુઓ, પ્રાણીઓનું અસ્તિત્વ ખતરામાં આવી જાય છે. વનસ્પતિ સૃષ્ટિનું અસ્તિત્વ ખતરામાં આવી જાય છે. ધારો કે આપણે એમ કંઈક અત્યારે જોઈએ છીએ તો રણ પ્રદેશમાં ભયંકર વરસાદ થાય છે, અને જ્યાં 300, 400 ઇંચ વરસાદ પડતો હતો હિમાલયના પર્વતીય વિસ્તારમાં, સિક્કિમ ને દાર્જિલિંગ ને અહીંયા, તો અહીંયા ઘણી વખત વરસાદની અછત સર્જાય છે. અતિ હિમવર્ષા થાય છે, અતિવૃષ્ટિ થાય છે, અનાવૃષ્ટિ થાય છે, એટલે કે વધારે ખૂબ વરસાદ થાય છે. ક્યાંક બિલકુલ વરસાદ નથી થતો. કેટલોય ચોમાસામાં 1.5-2 મહિનાનો સમયગાળો વચ્ચે એમના વરસાદ વગર નીકળી જતો હોય છે. જીવ સૃષ્ટિનો આપણે પર્યાવરણને, જળને બગાડીએ છીએ. વન રિયાય ઘટતા જાય છે. બધી જે આપણા જે જળ સ્ત્રોત રહ્યા, એમ કહેવાય જગતમાં કે 1% કે 2% જે શુદ્ધ પીવાને લાયક પાણી છે, તો એ શુદ્ધ પાણીનો આપણે વિનાશ કરી નાખશું. આ જે જળ જે બગાડ થાય છે, જળ સ્ત્રોતમાં ગંદકી, ગટરના પાણી, પ્લાસ્ટિકનો કચરો, આ બધું જે ફેંકવામાં આવી રહ્યું છે, એના લીધે કારખાનાઓના પાણી, એના લીધે જળ જે રહ્યું એ અશુદ્ધ થતું જાય છે. તો ભવિષ્યમાં પીવાના પાણીનો ખતરો ઊભો થશે. એ જળમાં વસતા જે બધા જીવજંતુઓના ગંદા પાણી, કેમિકલના પાણીની અસર થાય અને એમના અસ્તિત્વ ઉપર ખતરો પેદા થશે. તો સૌથી આ વ્યક્તિ અરુણ કૃષ્ણમૂર્તિને
અરુણને આપણે ટૂંકમાં કહીશું કે અરુણે એમ કે શરૂઆત ત્યાંથી કરી, ચેન્નાઈ, એટલે કે પહેલાં જૂના જમાનાનું નામ મદ્રાસ, પણ હાલનું નામ એટલે કે ચેન્નાઈ. એને પોતાના ઘરની નજીક જે જળાશય હોય, કોઈ તળાવ હોય, એની અંદર જે બચ્ચા હતા, જે કાચબાના, એટલે એને બચ્ચાને બચાવીને એ જળાશયનો કચરો સાફ કરીને અને એને પર્યાવરણીય જળાશય બચાવવાની શરૂઆત કરેલી, પર્યાવરણનું રક્ષણ કરવાની શરૂઆત કરેલી, પર્યાવરણીય કામગીરી કરેલી. પછી ધીરે ધીરે એને તેની સાથે અનેક લોકો જોડાતા ગયા અને એને ભારતના વિવિધ શહેરોના જળાશયો સાફ કરવાનું શરૂઆત કરી. અને સાધનો સાથે પછી મેન્યુઅલ, એટલે વ્યક્તિગત બધા લોકો જોડાતા ગયા. વિવિધ સાધનોનો ઉપયોગ કરવા, જળાશય સાફ કરવું એટલે કિનારે કિનારે તો થઈ જાય, પણ જળની વચ્ચેના ભાગમાં કોઈ કચરો તરતો હોય, કોઈ નુકસાનકારક હાનિકારક પ્લાસ્ટિકનો બીજો કોઈ કચરો તરતો હોય, તો એના માટે હોડીની જરૂરિયાત પડે. વધારે કચરો ભેગો થાય તો એનો નિકાલ કરવો પડે. આ બધી સાધન સામગ્રીનો પણ ધીરે ધીરે એને ઉપયોગ શરૂ કર્યો. અને પછી આપણે એમ કે આગળનો જે પાઠ રહ્યો, આજે પાઠ રહ્યો યુનિટ 5, એની થોડીક શરૂઆત કરીએ છીએ કે અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old when he founded the NGO, Environmentalist Foundation of India. NGO એટલે એક વિવિધ સામાજિક, પર્યાવરણીય, શૈક્ષણિક કામ કરતી હોય કોઈ સંસ્થા, બરાબર, એને NGO કહેવામાં આવે છે. ફાઉન્ડેશન, ફાઉન્ડેડ, FOUND, ફાઉન્ડ એટલે સ્થાપવું, સ્થાપના કરવી. એસ્ટાબ્લિશ એટલે સ્થાપના કરવી. સેટઅપ એટલે સ્થાપના કરવી. અને એનું ભૂતકાળ થાય ફાઉન્ડેડ. એટલે અરુણ કૃષ્ણમૂર્તિએ આ જે NGO, એક સંસ્થાની સ્થાપના કરી અને એનું નામ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એન્વાયરમેન્ટલિસ્ટ એટલે એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, ને એન્વાયરમેન્ટલિસ્ટ એટલે પર્યાવરણીય. આમ એવો થાય, કોઈ નિષ્ણાત હોય એને લિસ્ટ પાછળ LIST લાગે એટલે એને તજજ્ઞ કહેવામાં આવે છે, બરાબર. પેથોલોજી તો એમ કે આ જીવાણુને લગતું તો પેથોલોજિસ્ટ, એવી રીતે કોઈ તજજ્ઞ બને એની પાછળ, બરાબર. માઇક્રો સિસ્ટમ હોય તો માઇક્રોલોજિસ્ટ કહેવાય. તો એને આ જે સંસ્થા સ્થાપના કરી એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, એનું ટૂંકું નામ EFI, દરેક સ્પેલિંગનો પ્રથમ શબ્દ લીધો. તો આ અરુણ કૃષ્ણમૂર્તિએ આ સંસ્થાની સ્થાપના કરી. અને બિગનિંગ વિથ ધ ટર્ટલ વોક, બિગનિંગ એટલે શરૂઆત કરી. ટર્ટલ વોક એટલે આપણે એમ કહેવાય કે જે વાર્તારી સૈસલાની કાચબાની, એના આધારે એમ કહેવાય કે કાચબાની ચાલે, એટલે કે ધીમી ગતિએ શરૂઆત કરી. અને એ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચિંગ ઇન ચેન્નાઈ. ટર્ટલ એગ્સ, એગ્સ એટલે ઈંડા, અને હેચિંગ એટલે કે બચ્ચા. તો એને આ જે પાણીમાં ઈંડા, જે ટર્ટલ એટલે કાચબાના જે ઈંડા તરતા હોય, પર્યાવરણ ગંદકીના કારણે, બરાબર, પ્રદૂષણના કારણે એને નુકસાન થાય તેવું હોય, બધા જ ઈંડા રહ્યા એમાંથી બચ્ચા ન જન્મે એવી પરિસ્થિતિ હોય તો એને ઈંડા બચાવ્યા. અને હેચિંગ એટલે કે બચ્ચાઓ, એટલે યંગ વંશ એટલે બચ્ચા થાય, બરાબર. આપણે મનુષ્યનું બચ્ચું હોય ને આપણે એમ કહેવી કે બેબી, ચાઇલ્ડ, પણ અહીંયા પ્રાણીના અનુસંધાનમાં હેચિંગ વપરાય છે, યંગ વંશ વપરાય છે. તો ચેન્નઈમાં એને આ પોતાની બાજુમાં જે હશે કોઈ જળાશય, બરાબર, વોટર બોડી, એ ત્યાં એને શરૂઆત ક્યાંથી કરી કે ભાઈ કાચબાના ઈંડા બચાવ્યા અને બચ્ચાને બચાવ્યા. અને પછી આગળ એ જે એને જે બધું જે કાર્યવાહી કરી
એ આપણે સ્થાપના કરી, એ બધું હવે અભ્યાસ કરીશું. આપણે હવે પાઠની શરૂઆત કરીએ છીએ કે અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 70 years old when he founded the NGO Environmentalist Foundation of India. તો અરુણ કૃષ્ણમૂર્તિ જ્યારે 17 વર્ષનો હતો ત્યારે એને ફાઉન્ડ FOUND, સાથે સાથે હું સ્પેલિંગનું તમને માહિતી આપતો જઉં, પછી પાછું આપણે વાક્ય રચનાને સમજશું. તો FOUND ફાઉન્ડ એટલે સ્થાપના કરવી, સમાનાર્થી શબ્દ એના એસ્ટાબ્લિશ, સેટઅપ, અને ફાઉન્ડનું ભૂતકાળ થાય ફાઉન્ડેડ, અને NGO એટલે કોઈ પર્યાવરણીય કામગીરી કરે, સામાજિક કામગીરી કરે, શૈક્ષણિક કામગીરી કરે, કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરે, એવી બધી જે સંસ્થાઓ હોય એને સરકાર તરફથી અમુક અનુદાન મળતું હોય, અમુક એમને પૈસા મળતા હોય, કોઈ મોટા મોટા ઉદ્યોગપતિઓ તરફથી અનુદાન મળતું હોય, અને એ આવી સેવાકીય પ્રવૃત્તિ, શૈક્ષણિક પ્રવૃત્તિ, ગરીબ બાળકોને ઉછેરની પ્રવૃત્તિ, અનાથ બાળકોને ઉછેરની પ્રવૃત્તિ, આવું કાર્ય કરતા હોય એને એવી સંસ્થા હોય કે જે રજિસ્ટ્રેશન થયેલી હોય એને NGO કહેવામાં આવે છે. તો ઇન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, અને ઇન્વાયરમેન્ટલિસ્ટ એટલે પર્યાવરણવિદ. કોઈ પણ એક વિષય હોય એને એમાં કોઈ નિષ્ણાત બને, બરાબર. સાયકોલોજી ધારો કે એટલે કે મનોવિજ્ઞાન, તો સાયકોલોજિસ્ટ, માઇક્રો બાયોલોજી તો જીવાણુશાસ્ત્ર તો માઇક્રોબાયોલોજિસ્ટ, પેથોલોજી તો પેથોલોજિસ્ટ. આવી રીતે જે નિષ્ણાતો હોય એના માટે LIST જે પ્રત્યય લાગે તો એને આ સંસ્થા NGO એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એ નામની એને સંસ્થા શરૂ કરી હતી. એનું ટૂંકું નામ EFI, શોર્ટ ફોર્મ કહેવાય, ટૂંકું નામ કહેવાય. તો એને જે અરુણ કૃષ્ણમૂર્તિએ આ સંસ્થાની સ્થાપના કરી. શેના માટે સંસ્થા બનાવીને? તો કે ભાઈ આ જળાશયો બચાવવા, પર્યાવરણીય કામગીરી કરવા, જળાશયોને સાફ કરવા, બરાબર. અને બિગનિંગ વિથ ધ ટર્ટલ વોક, બિગિન BEGIN, બિગિન એટલે શરૂ કરવું, અને બિગિનિંગ એટલે એને શરૂ કર્યું વિથ ધ ટર્ટલ વોક. ટર્ટલ વોક એટલે કાચબા ચાલે. આપણે જે નાના ધોરણમાં ભણતા ત્યારે વાર્તા આવતી હતી કે એમ કે કાચબો અને સસલો હરીફાઈ રાખે, અને સસલો સૂઈ જાય કે હું તો દોડીને જલ્દી પહોંચી જઈશ, અને કાચબો વિજય થાય છે. તો એ કાચબા ચાલે એટલે કે ધીમી ગતિ, એટલે કે એની શરૂઆત રહી ધીમી હતી, કાર્યની શરૂઆત. આ પર્યાવરણીય જે કામગીરી શરૂ કરી તો બિગનિંગ વિથ ધ ટર્ટલ વોક, એને ધીમી શરૂઆત કરી. અને એ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ, અને મૂવ MOV, મૂવ એટલે હલનચલન કરવું, મૂવ એટલે એક સ્થળેથી બીજા સ્થળે જવું, પણ અહીંયા મૂવ એટલે ચળવળ. ગાંધીજીએ જે દેશને આઝાદ કરવા માટે જે સ્વતંત્રતાની ચળવળ ચલાવી હતી એને મૂવમેન્ટ કહેવામાં આવ્યું હતું. બહુ કે ભાઈ જુદા જુદા બધા જે કાર્યક્રમો આપતા હતા એને મૂવમેન્ટ કહેવાય. મૂવમેન્ટ એટલે ચળવળ, મૂવ ક્રિયાપદ છે. તો એ મૂવ એટલે એને ચળવળ શરૂ કરી, કામગીરી શરૂ કરી. ટુ સેવ ટર્ટલ એગ્સ એટલે કે કાચબાના ઈંડા બચાવવાના, સેવ એટલે બચાવવું, અને યંગ હેચલિંગ ઇન ચેન્નઈ. હેચલિંગ એટલે બચ્ચાઓ, એગ્સ એટલે ઈંડાઓ. તો પાણીમાં તરતા હોય, નાના નાના બચ્ચા કિનારે આવી ગયા હોય, ઈંડા આવી ગયા હોય, પાણીના પ્રદૂષણના કારણે એ સેવાય નહીં, એ મૃત્યુ ન પામે, એટલે એને શરૂઆત કરી એમને બચાવવાની. અને ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલિયન્ટર્સ, ટીમ એટલે એની ટુકડી, અને વોલિયન્ટિયર્સ એટલે સ્વયંસેવકો, એટલે કે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર, કોઈ પણ પ્રકારના આર્થિક સ્વાર્થ વગર
સેવા આપવાવાળા લોકો એને વોલેન્ટિયર્સ કહેવામાં આવે છે. તો હેવ ક્લીન બીચીસ, તો એના અરુણની ટીમ અને એના સાથ બધા જે સ્વયંસેવકો રહ્યા એમને બીચ, BEACH, બીચ એટલે દરિયા કિનારો. ધારો કે દરિયા કિનારો એને બીચ કહેવાય, નદી કિનારો હોય એને શોર, SHORE, દરિયા કિનારા. બીચ એટલે કે દરિયા કિનારો, સી શોર, શોર એટલે દરિયા કિનારો, અને નદીનો કિનારો હોય ને બેંક, BANK, બેંક એટલે કિનારો કહેવાય. તો એને ક્લીન બીચીસ, દરિયા કિનારા સાફ કર્યા. વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નાઈ, વેરિયસ એટલે વિવિધ, ડિફરન્ટ, અલગ અલગ, જુદા જુદા. તો વોટર બોડીઝ, વોટર એટલે પાણી, બોડીઝ એટલે જડા, વોટર બોડીઝનો ભેગો અર્થ એવો થાય કે જળાશયો. એને ચેન્નઈમાં વિવિધ જળાશયો સાફ કર્યા. હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પુડુચેરી. પુડુચેરી એટલે એનું જૂનું નામ આપણે એને પોંડિચેરી કહેવી. તો આ બધા શહેરોમાં જે દક્ષિણ ભારતના આ બધા મુખ્ય મુખ્ય જે શહેરો રહ્યા, બરાબર, એમાં જે હૈદરાબાદ રહ્યું એ આંધ્રપ્રદેશમાં આવ્યું, ચેન્નઈ તમિલનાડુમાં, કોઇમ્બતુર તમિલનાડુમાં, અને પોંડિચેરી કેન્દ્ર શાસિત પ્રદેશ છે, અને દિલ્હી આપણી રાજધાની ભારત દેશની. તો આ બધા શહેરોમાં અરુણ કૃષ્ણમૂર્તિ, એની ટીમ અને બધા સ્વયંસેવકોએ આ જળાશયો સાફ કર્યા. અને ધ ટીમ ક્લીન લેક્સ, LAKES, લેક્સ એટલે સરોવર. આ બધી એની ટીમે સરોવરો સાફ કર્યા. બીચીસ એન્ડ ઝૂઝ, તો બીચ એટલે કે દરિયા કિનારા સાફ કર્યા. ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય સાફ કર્યા. કારણ તમને ખ્યાલ હશે કે પ્રાણી સંગ્રહાલયમાં તે સ્ટાફની કમીના કારણે દુર્ગંધ આવતી હોય, પક્ષીઓના જે પિંજરા હોય બધું ત્યાં રોજ ચરક વેરાતા હોય, એ સાફ શીફ ન થતા એટલે દુર્ગંધ આવતી હોય, તો એ બધું સાફ કર્યું. અને પ્લાન્ટ્સ, ટ્રીઝ, વૃક્ષો વાવ્યા. પ્લાન્ટ, PLANT, પ્લાન્ટ એટલે રોપવું થાય, પ્લાન્ટ એટલે છોડ પણ થાય, અને પ્લાન્ટ ક્રિયાપદ તરીકે પણ વપરાય. વૃક્ષો વાવ્યા. એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ, એજ્યુકેટ એટલે શિક્ષિત કર્યા, માહિતગાર કર્યા. પીપલ એટલે લોકોને, અને થ્રુ એટલે દ્વારા, અને સ્ટ્રીટ પ્લે એટલે શેરી નાટક. અમુક સંદેશો રજૂ કરવો હોય, લોકો સુધી આપણી વાત પહોંચતી કરવી હોય, લોકોને જાગૃતિ માટે કોઈ સારો સંદેશો આપવો હોય તો શેરી નાટક ભજવવા પડે. એક ચોક હોય, અહીંયા જઈને ઊભા રહો, કંઈક વગાડો, લોકો આવવા માંડે, શું છે પૂછે, એટલે આપણે એમ કંઈક ઘડીક 5 મિનિટનો 10 મિનિટનો ટાઈમ આપો, અહીં ઊભા રહો, અને લોકો એ નાટક ભજવે અને એ નાટક દ્વારા સંદેશો આપે. તો એ સ્ટ્રીટ પ્લે કરે છે, અને ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. અને એમની જે ટીમ રહી એને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણીય, અને ફ્રેન્ડલી એટલે મિત્રતા ભર્યું. તો કે પર્યાવરણને નુકસાન ન થાય એવી પેપર બેગ રહી, એ એમને બનાવી. આપણે જાણીએ છીએ કે સરકાર અને બધા ઘણા લોકો પ્રયત્ન કરતા કે ભાઈ પ્લાસ્ટિક બેગ ન વાપરશો, એ બહુ પર્યાવરણને નુકસાન કરતા છે. તો પેપર બેગ બનાવી એટલે કે એનો નાશ થઈ જાય, પર્યાવરણને નુકસાન ન થાય. અને અરુણ્સ ટીમ હેડ સ્ટુડન્ટ્સ who join him when they were in class 7 and continue to work with him even after 5 years. અને જ્યારે એમ કે અરુણ 7મા ધોરણમાં હતો ત્યારથી અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ, અરુણની ટીમ, બરાબર, માં વિદ્યાર્થીઓ પણ હતા કે હુ જોઈન હિમ વેન ધે વેર ઇન ક્લાસ 7th, એટલે 7મા ધોરણના વિદ્યાર્થીઓ પણ અરુણની ટીમમાં જોડાયેલા જ્યારે એ 7મા ધોરણમાં હતા. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક, અને એમને કામગીરી ચાલુ રાખી. અને ઇવન આફ્ટર 5 years, અને 5 વર્ષ પછી પણ, એટલે 7મા ધોરણના વિદ્યાર્થી પણ અરુણની ટીમમાં કામગીરી શરૂ કરી. અને 5 વર્ષ પછી પણ એ બધા જોડાયેલા રહ્યા હતા, નવા જોડાતા, ટીમનું વિસ્તૃતિકરણ થતું જાય. દરેક રાજ્યમાં ટીમ સ્થપાય, દરેક પ્રદેશમાં ટીમ સ્થપાય, અને આ પર્યાવરણીય કામગીરી એમને શરૂ કરી બધાએ ભેગા મળીને.
પત્રકાર પ્રથમ પ્રશ્ન પૂછે છે. અરુણ કૃષ્ણમૂર્તિનું ઇન્ટરવ્યુ જે લે પત્રકાર, એ પ્રથમ પ્રશ્ન પૂછે કે વિચ એક્સપિરિયન્સ એઝ એ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ. અર્થ એવો થાય, આપણે સ્પેલિંગનો અભ્યાસ કરી લઈએ કે એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ એટલે અનુભવ. કોઈ કામગીરીનો અનુભવ હોય એને એક્સપિરિયન્સ કહેવાય. ઇન્સ્પાયર્ડ, INSPIRE, ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપવી, પ્રેરણા મળવી. અને ઇન્સ્પાયર્ડ એટલે પત્રકારનો કહેવાનો અર્થ એવો થાય કે કયા અનુભવથી તમને પ્રેરણા મળી. અને ટેકઅપ એટલે આ કામ જે રહ્યું, ટેકઅપ એટલે કોઈ કાર્યને હાથમાં લેવું, કોઈ કાર્ય શરૂ કરવું, એના માટે ટેકઅપ ક્રિયાપદ વપરાય. અને ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ, કોઝ એટલે ક્રિયાનો હેતુ, કે જે કાર્ય કરવાનું છે એનો હેતુ, તો એને કોઝ કહેવાય. ને એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. તો અને વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી. ફર્સ્ટ એક્ટિવિટી, એક્ટિવ એટલે કાર્યશીલ, વિશેષણ કહેવાય. અને એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ, એ નાઉન ગણાય, સંજ્ઞા ગણાય. તો આપણે સ્પેલિંગની માહિતી લીધી. તો પત્રકાર પ્રથમ પ્રશ્ન પૂછે, ઇન્ટરવ્યૂ લેનાર પ્રથમ પ્રશ્ન પૂછે કે વિચ એક્સપિરિયન્સ એઝ એ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ. એટલે કે કયા અનુભવે, વિચ એટલે કયું, પ્રશ્નાર્થ WH વાળા પ્રશ્ન સૂચક શબ્દો રહ્યા, એમાં વિચ રહ્યું ને એ નિર્જીવ વસ્તુ માટે વપરાય કે વિચ. વિચ એટલે કયું, કઈ. હુ એટલે કોણ, વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે. આ બધા પ્રશ્ન સૂચક શબ્દ રહ્યા. તો વિચ એક્સપિરિયન્સ એઝ એ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ. કે આ પર્યાવરણીય જે કાર્ય રહ્યું એ હાથમાં લેવા માટે તમે શરૂ કર્યું, એ કયા અનુભવથી તમને પ્રેરણા મળી. તો વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, તમારી પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી. તો અરુણ કૃષ્ણમૂર્તિ એ પત્રકારને જવાબ આપે છે કે એ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. નેક્સ્ટ ટુ એટલે પાસે, નજીકમાં. તો એમ કે મારા ઘરની નજીકમાં એક સુંદર સરોવર હતું. વિચ વન્સ હેડ એ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ, વોઝ હેવીલી પોલ્યુટેડ. સ્પેલિંગનો આપણે અભ્યાસ કરી લઈ કે LAK લેક એટલે સરોવર, અને આગળના માહિતીમાં આપણે આવી ગયું કે LAKES લેક્સ એટલે સરોવરો, તળાવ, મોટા જળાશય હોય ને સરોવર કહેવાય. અને ફ્રોગ, FROGS, ફ્રોગ્સ એટલે ડેટકાઓ, ટર્ટલ્સ એટલે કાચબાઓ, અને ફ્રોગ્સ એટલે ડેટકાઓ, સ્નેક્સ એટલે સાપ, જળચર, જળમાં રહેતા બધા સાપ. અને હેવીલી પોલ્યુટેડ, હેવીલી એટલે ખૂબ જ. અને પોલ્યુશન એટલે પ્રદૂષણ, ને પોલ્યુટ જે ક્રિયાપદ રહ્યું એનું પોલ્યુટેડ ભૂતકાળ. તો એ બ્યુટીફુલ એટલે પત્રકારે પૂછ્યું કે તમે કયા અનુભવમાંથી તમને પ્રેરણા મળી. જવાબ આપે મારા ઘરની બાજુમાં એ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘરની પાસે નજીકમાં એક સુંદર સરોવર, બરાબર. વિચ વન્સ હેડ એ લોટ ઓફ બર્ડ્સ, કે જેમાં એક વખત, એક સમયે ઘણા પક્ષીઓ હતા. એટલે કે જળમાં રહેતા પક્ષીઓ, આજુબાજુમાં વૃક્ષો અહીંયા રહેતા હોય પક્ષીઓ, ડેટકા હતા, ફ્રોગ્સ અને સાપો હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ, એ ખૂબ જ બગાડવામાં આવ્યું, પ્રદૂષિત કરવામાં આવ્યું. ઇટ લીડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કીટો. લીડ ટુ, LED, લીડ એટલે દોરી જવું. એટલે કે આ અર્થ એવો થાય કે લીડ ટુ સ્પ્રેડ, એટલે કે સ્પ્રેડ એટલે ફેલાવવું. તો એમ કે મોસ્કીટોઝ એટલે મચ્છર. તો આ જે ગંદકીના કારણે ખૂબ મચ્છરો ફેલાતા હતા. એન્ડ ટર્ન એ લવલી પ્લેસ ઇન્ટુ એ અગલી નેબરહુડ. અને આ લવલી પ્લેસ એટલે આ સુંદર સ્થળ હતું, એ ટર્ન એટલે રૂપાંતરિત થઈ ગયું, ફરી ગયું. જે સુંદર સ્થળ હતું એ ગંદુ થઈ ગયું, મચ્છરો થઈ ગયા. અને અગલી એટલે કદરૂપું, અને અગલી નેબરહુડ એટલે નેબર એટલે પડોશી, વ્યક્તિ માટે વપરાય. અને નેબરહુડ એટલે પડોશમાં આ જે સુંદર સરોવર હતું પડોશનું, પાસેનું, એ ખૂબ જ ગંદુ થઈ ગયું.
અને ધીસ હર્ટ મી બેડલી. હર્ટ એટલે ઈજા થઈ, એટલે કે અહીંયા ચોટ પહોંચવી, એટલે કે અહીંયા એમ કે મને ખોટું લાગ્યું, મને દુઃખ થયું, અને બેડલી એટલે ખૂબ ખરાબ રીતે. અને એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ, અને હું ઈચ્છતો હતો, અને ડૂ એટલે કરવું, સમથિંગ એટલે કંઈક આ સરોવર વિશે મારે કંઈક કરવું છે એવું મને લાગતું હતું. અને આઈ ગોટ ટુગેધર વિથ એ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. કપલ ઓફ એ ફ્રેન્ડ, એ કપલ એટલે આમ જોડકું થાય, પણ આયા અર્થ એવો થાય કે કપલ ઓફ ફ્રેન્ડ્સ એટલે મિત્રો સાથે. ગોટ ટુગેધર એટલે અમે, હું અને મારા મિત્રો ભેગા થયા, અને એન્ડ ક્લીન ધ પોન્ડ, અને આ તળાવ રહ્યું, POND પોન્ડ એટલે તળાવ, એ અમે ક્લીન એટલે સાફ કર્યું. અને નેક્સ્ટ ટુ માય હાઉસ, મારી પાસે ઘરની બાજુનું જે આ તળાવ, તો આના ફકરામાં બે શબ્દ આપણે કે LAKE અને POND, એટલે આમ સમાનવાચક જ અરુણ કૃષ્ણમૂર્તિએ બેન સમાનતા આપી શબ્દની કે ભાઈ LAKE લેક અને POND પોન્ડ, એટલે કે મારા ઘરની બાજુનું સરોવર રહ્યું એ મિત્રોની મદદથી મેં સાફ કર્યું. અને ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે તમને પ્રેરણા શીમાંથી મળી આ પર્યાવરણીય કામગીરી કરવાની, અને તમારી પ્રથમ પ્રવૃત્તિ કઈ? તો એના અનુસંધાનમાં એ જવાબ આપે છે કે ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, આ મારી પ્રથમ પ્રવૃત્તિ હતી.